છેલ્લા 24 કલાકમાં કઈ મહત્વની અને મોટી ઘટનાઓ બની છે અને તમારા જાણવા જેવી કઈ ઘટનાઓ બની છે એ બધા વિશે આપણે ટૂંકમાં આજના વિડીયોમાં ચર્ચા કરી લઈશું. અને શરૂઆત આપણે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી કરીએ તો જે નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને આ સમયે તેમને જામનગરમાં આવેલા વંતારાની મુલાકાત પણ લીધી હતી, જેના વિડીયો અત્યારે વાયરલ થયા છે. આ સમયે તેમની સાથે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી પણ રહ્યા હતા અને એટલું જ નહીં, તેમને વન્ય પ્રાણીના અલગ અલગ જાતિઓ વિશે તેમને ઘણી વાત સમજાવી પણ હતી. આટલું જ નહીં, આ જે વંતારા છે એમાં કયા વન્ય પ્રાણીઓ આવેલા છે અને એમની માટે કઈ સુવિધાઓ છે અને કઈ હોસ્પિટલ આવેલી છે અને હોસ્પિટલમાં કઈ સુવિધા મળે છે એ બધા વિશે પણ અનંત અંબાણીએ પીએમ મોદીને સમજાવ્યું હતું. જલારામ બાપા ઉપર 2 દિવસ પહેલા જ્ઞાન પ્રકાશ સ્વામીએ એક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ હોબાળો મચી ગયો છે અને હોબાળો એટલી હદ વારે મચી ગયો છે કે જલારામ બાપાના જેટલા પણ આગેવાનો છે તેઓ વીરપુરમાં ભેગા થયા હતા અને 2 દિવસ વીરપુર સજ્જડ બંધ રાખવાનો પણ નિર્ણય લીધો છે. આ સાથે એમણે એમ પણ કહ્યું છે કે હવે ત્યારે જ માફી અમે સ્વીકારીશું કે જ્યારે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવશે અને માફી માંગશે. જૂનાગઢના કેશોદ એરપોર્ટનું જે છે આવનાર સમયમાં વિકાસ થવાનો છે અને આ માટે 363 કરોડના ખર્ચે જે છે એ એરપોર્ટનું નવીનીકરણ પણ થશે. એવું કહેવાય રહ્યું છે કે ગીર સોમનાથ અને જૂનાગઢના પ્રવાસનને વેગ મળે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ મળતી માહિતી મુજબ એરપોર્ટમાં નવો કંટ્રોલ રૂમ, નવું ટર્મિનલ પણ બનશે. આ ઉપરાંત એરપોર્ટના રનવેની જે લંબાઈ છે એ પણ વધારે કરવામાં આવશે. સાથે જ આ એરપોર્ટ પર નાઇટ લેન્ડિંગની જે પરમિશન છે એ પણ ટૂંક સમયમાં આપશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. યુસીસી આમ જોવા જાય તો ગુજરાતમાં યુસીસી લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલા માટે થઈને અલગ અલગ અભિપ્રાયો પણ મંગાવવાની શરૂઆત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજન દેસાઈ ગુજરાત આવ્યા છે અને એમને યુસીસી ને લઈને કાર્યવાહી શરૂ કરી નાખી છે. આમ જોવા જઈએ ને તો ગુજરાતમાં યુસીસી લાગુ થવાના એંધાણ આપણે દેખાઈ રહ્યા છે અને યુસીસી માટે જે વિચારણા કરવાની છે એ પણ શરૂ કરી નાખવામાં આવી છે. જે પોર્ટલ લોન્ચ કર્યું છે એમાં લોકોના અભિપ્રાય પણ માંગવામાં આવશે. આની પહેલા આ જે યુસીસી છે એને ઉત્તરાખંડમાં લાગુ કરવામાં આવ્યો હતો. મહિલાઓના રાઇટ્સ અને બાળકો પર ધ્યાન કેન્દ્રિત રહેશે. મેરેજ અને ડિવોર્સ રજિસ્ટર પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ સાથે જો યુસીસી ગુજરાતમાં લાગુ થાય છે ને તો લિવ ઇન રિલેશનશિપમાં રહેવું પણ હશે ને તો પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. શાળામાં બાળકો ભણવા આવે છે. હવે આ વિદ્યાના ધામમાં બાળકો પાસે જે શિક્ષકો છે એ પોતાના જે જૂતા ચપ્પલ છે તે સાફ કરાવે છે અને જે શૌચાલય છે તે પણ સાફ કરાવતો વિડીયો અત્યારે વાયરલ થયો છે. અને કહેવાય રહ્યું છે કે આ જે વિડીયો છે દાહોદ ગામનો છે. દાહોદના રાણાપુરમાંથી મહેંદી ફળિયાના પ્રાથમિક શાળાનો વિડીયો અત્યારે વાયરલ થયો છે અને એવું દેખાઈ રહ્યું છે કે વિદ્યાર્થીની પાસે એક શિક્ષક બૂટ ધોવડાવ્યા તો એક વિદ્યાર્થીની પાસે શૌચાલય સાફ કરાવ્યું હતું. હવે વિદ્યાના ધામમાં બાળકો પાસે આવી મજૂરી કરાવી એ કેટલી યોગ્ય છે એ સવાલ અત્યારે જે લોકો છે એ તંત્રને પૂછી રહ્યા છે. આમ જોવા જાય ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લોકોના ભલા માટે હોય છે. જે લોકો ગરીબ છે એ આ પ્રાથમિક કેન્દ્રમાં આવે છે અને પોતાની સારવાર લઈને સાજા થતા હોય છે. પરંતુ સાબરકાંઠાના દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર અને નર્સ જ ગેરહાજર રહે છે. આરોગ્ય કેન્દ્રમાં મસ્ત મોટા પગારો લેતા ડોક્ટરો અને સ્ટાફના પાપે પ્રજા પીડાઈ રહી છે. કારણ કે આરોગ્ય કેન્દ્ર હોવા છતાં સારવાર માટે લોકોએ અન્ય સ્થળે જવાની ફરજ પડે છે. ગામના સરપંચે સ્ટાફની ગેરહાજરીનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું છે કે હવે આમના ઉપર કોઈ ખાસ કાર્યવાહી થઈ શકે નહીં. મોરબીના ઝુલતા પુલની ઘટના બાદ જે દ્વારકાનું સુદામા સેતુ પુલ છે તેને બંધ કરી નાખવામાં આવ્યું હતું. પરંતુ આ જે સુદામા સેતુ છે એ સામાન્ય લોકો માટે, સામાન્ય જનતા માટે જ બંધ કરતા ઘણા કિસ્સા સામે આવ્યા છે. આ જે પુલ છે એ વીવીઆઈપી લોકો માટે અને લાગતા વળગતા લોકો માટે વારંવાર ખોલવામાં આવે છે અને અમુક લોકો આ પુલ પર જઈ પણ રહ્યા છે. એવા પણ ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. એવામાં લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આ જો સુદામા સેતુ જે અનફિટ છે એ સામાન્ય લોકો માટે નથી ખોલી શકતા તો વીઆઈપી લોકો માટે શા માટે ખોલવામાં આવે છે? આટલું જ નહીં, હમણાં થોડા દિવસોમાં હોળી ધૂળેટીનો જે તહેવાર છે એ પણ આવી રહ્યો છે. એવામાં જે લોકો જે છે એ સામે કાંઠે પહોંચવા માટે હોડીમાં બેસીને ગોમતી ઘાટ પાર કરીને સામે ઘાટે જાય છે. એવામાં જો કોઈ દુર્ઘટના બનશે તો તેની જવાબદારી શું તંત્ર લેશે? એવા સવાલ પણ અત્યારે લોકો પૂછી રહ્યા છે. હવે ધીરે ધીરે ગરમી વધી રહી છે અને એટલા માટે થઈને અમદાવાદ વાસીઓને ખાસ એવી તકલીફ પણ પડવાની છે. કારણ કે આ વખતે અમદાવાદમાં જે તાપમાન છે એ રેકોર્ડ બ્રેક સુધી પહોંચી શકે છે. પરંતુ આ બધામાં વીટીવી ન્યૂઝે જે ગરમીના હિસાબે એમટીએસ ટર્મિનલ ઉપર જે પરમ બાંધવામાં આવ્યું છે એ કામ કરી રહ્યું છે કે નહીં એ ચેક કરવા નીકળ્યા હતા. પરંતુ જ્યારે અમે નવા વાડજ પાસે પહોંચે ને ત્યારે એ ટર્મિનલ પાસે તો બરાબર બધું ચાલતું હતું. પરંતુ જ્યારે અમે જૂના વાડજ પાસે પહોંચે ને તે પાણીની વ્યવસ્થા તો છોડો, પરંતુ ત્યાં પરબ જ નહોતું. લોકો પાણી પીવા માટે આવે પણ ચકલી ચાલુ કરીને જોવે તો પાણી જ નથી. ત્યારે આ બાબતે મુસાફરો સાથે વાત કરી એમાં જાણવા મળ્યું છે કે અહીંયા તો છેલ્લા 3 દિવસથી પીવાનું પાણી જ નથી આવતું અને અત્યાર સુધી એએમટીએસે આના ઉપર કોઈ જ ધ્યાન નથી આપ્યું. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ટૂંક જ સમયમાં અયોધ્યામાં રામ મંદિર પર હુમલો કરવાની તૈયારી કરી રહી હતી એવો ખુલાસો આજે થયો છે.
હરિયાણાના ફરીદાબાદથી પકડાયેલા શંકાસ્પદ અબ્દુલ રહેમાન અંગે આ એક મોટો ખુલાસો થયો છે અને તેમને કહ્યું છે કે આ જે ISI છે એ અબ્દુલ રહેમાન દ્વારા અયોધ્યાના રામ મંદિર પર હુમલો કરવાની યોજના બનાવી રહી હતી. આતંકીએ કબૂલાત કરી છે કે 10 મહિના પહેલા તે આતંકી સંગઠન સાથે જોડાયો હતો અને ઓનલાઈન આ બધાની તાલીમ પણ લીધી હતી. એટલું જ નહીં, આજે રામ મંદિર બ્લાસ્ટનું કાવતરું છે એ પણ વિડીયો કોલમાં જ ઘડાયું હતું. હાલ જે કોર્ટે આતંકીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને એવું કહેવાય રહ્યું છે કે આવનાર સમયમાં બીજા પણ ઘણા મોટા ખુલાસા થઈ શકે છે. હવે આમ જોવા જઈએ તો છેલ્લા કેટલાય સમયથી ડોનાલ્ડ ટ્રમ્પ ચર્ચામાં છે. ના માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ પરંતુ અમેરિકા પોતે આખું ચર્ચામાં છે. હવે એની પાછળનું કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ફટાફટ ઘણા બધા નિર્ણયો લઈ રહ્યા છે. એમાં પણ ખાસ કરીને ટેરિફના લઈને જે નિર્ણયો છે એ હંમેશા ચર્ચામાં રહેશે. પરંતુ હવે જે નિર્ણય લેવામાં આવ્યો છે એ ખાસ છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે ચીન ઉપર 20% ટેરિફ લગાવવાની જાહેરાત કરી નાખી હતી. પરંતુ આ બાદ ચીન થોડી પાછી પડે એટલા માટે થઈને ચીને પણ હવે અમેરિકાની પ્રોડક્ટ્સ ઉપર 15 થી 20% ટેરિફ લગાવવાની જાહેરાત કરી નાખી છે. જોકે એવું નથી કે માત્ર ચીન ઉપર જ આ પ્રકારની ટેરિફ લાદી છે અમેરિકાએ, પરંતુ હવે કેનેડા, મેક્સિકો અને બીજા ઘણા બધા દેશો છે કે જેના ઉપર આ પ્રકારની ટેરિફ લાગી છે. પરંતુ આ સાથે મહત્વનું છે કે આ બધા જ દેશ આવનારા સમયમાં અમેરિકા ઉપર પણ આ જ પ્રકારે ટેરિફ લાદી શકે છે. પરંતુ આ બધામાં તમે શું વિચારી રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.